હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે ચૂંટણી આધારિત દાખલાની ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આજના સેશનની અંદર આપણે જેએસએમ મેથડ અને મિશ્રણ આધારિત દાખલાનો કોન્સેપ્ટ શીખવાનો છે. જો સૌ પ્રથમ આપણે જેએસએમ મેથડનો આપણે ખ્યાલ મેળવશું કે ભાઈ જેએસએમ મેથડથી દાખલા કેવી રીતના શોર્ટકટથી ગણવા. તો જો દાખલા તરીકે તમને એવું કીધું છે કે ભાઈ વિદ્યાર્થીની સંખ્યા 300 છે ક્લાસ એ ની અંદર અને ક્લાસ બી ની અંદર પણ વિદ્યાર્થીની સંખ્યા 300 છે. એનો મતલબ એવો કે એનો ગુણોત્તર કાઢશો તો કેટલો થશે? તો કે બે બાજુથી 300 ઉડી ગયા એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો? તો કે 1:1. ફરીથી સમજો શું કહે છે? તો કે ભાઈ વિદ્યાર્થીની સંખ્યા ક્લાસ એ ની અંદર પણ 300 છે, ક્લાસ બી ની અંદર પણ 300 છે. એનો મતલબ એવો બે જગ્યાએ 300 સરખી સંખ્યા છે તો ગુણોત્તર કાઢશો તો કેટલો આવશે? 1:1. હવે તો ક્લાસ એ ની અંદર 30% પાસ થાય છે, ક્લાસ બી ની અંદર 50% વિદ્યાર્થી પાસ થાય છે, તો સરેરાશ કેટલા વિદ્યાર્થી પાસ થશે? બરાબર છે. ક્લાસ એ ની અંદર 30% પાસ થાય છે, ક્લાસ બી ની અંદર 50% વિદ્યાર્થી પાસ થાય છે, તો સરેરાશ કેટલા વિદ્યાર્થી પાસ થશે? તો જો સરેરાશ કેવી રીતના ગોતવાની વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન આપજો કે સૌથી ઓછું હોય ને એને લેવાનું. પહેલા સૌથી ઓછું કોણ છે ટકાવારીની અંદર? તો સૌથી ઓછી ટકાવારી છે 30%. હવે તો કે જો તો 30 થી કેટલા વધારે છે? તો કે 30 થી 20 વધારે છે. 30 થી કેટલા વધારે છે? તો 30 થી 20% વધારે છે. કેટલા યુનિટમાં? તો એના ટકા ધ્યાનમાં લેવાના. કેટલા યુનિટમાં છે? તો કે 1 યુનિટમાં. ભાગ્યા શું થશે? તો કે ભાગ્યા કુલ ટોટલ કરવાનો. કુલ ટોટલ કેટલા થશે? તો કે 1 + 1 એટલે જવાબ આવશે 2. આનું સાદરૂપ આપશો કેટલા થશે? તો કે છેદ ઉડાડશો તો જવાબ આવશે 10 એટલે અહીંયા મૂકી દેવાના +10%. તો સરેરાશ કેટલી આવશે? તો સરેરાશ આવશે 30 + 10% એટલે જવાબ કેટલો આવશે? 40%. તો સરેરાશ પાસ કેટલા વિદ્યાર્થી થયા હશે? તો સરેરાશ 40% પાસ થયા હશે. તો નપાસ કેટલા થયા હશે? તો કે 60% વિદ્યાર્થી નપાસ થયા હશે. કારણ કે કુલ ટોટલ કેટલા હોય? તો કુલ ટોટલ 100% હોય. 100% માંથી 40% વિદ્યાર્થી પાસ થયા તો ફેલ કેટલા થયા હશે? 60%. અને સ્કૂલવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એ તમને રિઝલ્ટ દેખાડતા હોય કે ભાઈ સરેરાશ રિઝલ્ટ આટલું આવ્યું, સરેરાશ રિઝલ્ટ આટલું આવ્યું. બરાબર છે. આ જીએસએમ મેથડથી જ રિઝલ્ટ ગોતતા હોય છે. બરાબર. ફરી એકવાર જોઈ લ્યો, ગુણોત્તર કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? તો ગુણોત્તર હતો 1:1. હંમેશા ગુણોત્તર પહેલા મેળવી લેવાનો. પછી શું કરવાનું? તો કે સૌથી ઓછી ટકાવારી છે એને પકડો. સૌથી ઓછી ટકાવારી કેટલી હતી? તો કે 30% હતા. પછી બાકીનાનો હિસાબ કરો કેટલા વધારે છે? તો કે ભાઈ 20% વધારે છે. કેટલા યુનિટમાં? તો કે 1 યુનિટમાં. ભાગ્યા કેટલા આવશે? ભાગ્યા 2 નો સરવાળો. કેટલા થઈ ગયા? 2. છેદ ઉડાડશો જવાબ કેટલો આવશે? 10%. હવે 2 નો સરવાળો કરો તો કુલ સરેરાશ કેટલી થઈ ગઈ? 40%. જો બીજો દાખલો તમને શું કહે છે? તો કે ભાઈ સાક્ષરતા દર આપ્યો છે. કોઈ એક એ ક્લાસ છે, બી ક્લાસ છે, સી ક્લાસ છે, અથવા તો કોઈ એબીસી છે. એનો સાક્ષરતા દર છે 70%, 50% અને 60%. કુલ વ્યક્તિ કેટલા છે? તો કે પેલાની અંદર 100 વ્યક્તિ છે, બીજાની અંદર 300 વ્યક્તિ છે, ત્રીજાની અંદર 600 વ્યક્તિ છે. તો ગુણોત્તર મેળવશો તો શું થશે? તો કે જો ગુણોત્તર મેળવશો એટલે 0 0 0 0 0 0 ઉડી ગયા. તો ગુણોત્તર કેટલો થઈ ગયો? તો કે 1:3:6. ચાલો ગુણોત્તર મળી ગયો. હવે શું કરવાનું? તો કે ભાઈ સૌથી નાની ટકાવારી હોય એને પહેલા આપણે પકડવાની. સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરવાનું? તો કે ગુણોત્તર મળી જાય પછી સૌથી નાની ટકાવારી હોય એને પકડવાની. તો સૌથી નાની ટકાવારી કોણ છે? તો કે 50%. હવે 50% થી 70 કેટલા વધારે છે? તો કે 20% વધારે છે. કેટલા યુનિટમાં? તો એનો યુનિટ છે 1. વત્તા શું કામે? તો કે 50 થી 60 કેટલા વધારે છે? તો 10%. કેટલા યુનિટમાં? તો કે 6 ની અંદર. ભાગ્યા શું કરવાનું? કુલ ટોટલ કરવાનું. કુલ ટોટલ કેટલા થશે? તો જો 1 + 3 એટલે 4, 4 + 6 એટલે કેટલા થઈ ગયા? 10. સરવાળો કરીને સાદુરૂપ આપો કેટલા થશે? તો જો પેલા અહીં ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 20% વત્તા 10 × 6 એટલે કેટલા થશે? 60%. ભાગ્યા કેટલા થઈ ગયા? 10. 20 + 60 એટલે કેટલા થશે? 80%.
80/10 એટલે જવાબ કેટલો આવશે 8%. તો ટોટલ કેટલા થઈ ગયા 58% છે. શું થઈ ગયું તો કે સાક્ષરતા દર થઈ ગયો. બરાબર છે. સાક્ષરતા દર કેટલો થઈ ગયો તો કે 58%. ફરીથી એકવાર સમજી લ્યો. સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું ગુણોત્તર કાઢી લેવાનો. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તો કે ભાઈ ગુણોત્તર કાઢી લ્યો. ગુણોત્તર નીકળી ગયો. ગુણોત્તર નીકળી જાય પછી તમારે ધ્યાનમાં શું લેવાનું તો કે સૌથી નાની ટકાવારી છે એને ધ્યાનમાં લ્યો. સૌથી નાની ટકાવારીને ધ્યાનમાં લીધા પછી તમારે શું કરવાનું તો જોવાનું કેટલા વધારે છે તો કે 50 થી 70 એટલે 20 વધારે છે. કેટલા યુનિટમાં તો કે 1 યુનિટમાં. પ્લસ 50 થી 60 કેટલા વધારે છે તો કે 10%. કેટલા યુનિટમાં તો કે 6 યુનિટમાં. છેદની અંદર શું આવશે તો કે બધાયનો સરવાળો કેટલા થઈ ગયા તો કે જો 6 + 3 એટલે 9, 9 + 1 પ્લસ સાદરૂપ આપશો એટલે કેટલા આવશે તો કે 8%. બેયનો સરવાળો કરશો એટલે ફાઇનલ જવાબ કેટલો આવશે સાક્ષરતા દર તો ફાઇનલ સાક્ષરતા દર આવશે 58%. ત્યાર પછીનો જુઓ ત્રીજો એક્ઝામ્પલ. પુરુષ તમને આપ્યા છે 6400, સ્ત્રી આપી છે 12800. તો ગુણોત્તર કાઢશો તો કેટલા મળશે 1/2. કારણ કે સૌથી પહેલું સ્ટેપ આપણું શું હતું ગુણોત્તર કાઢી લેવાનું. હવે એવું કહે છે કે ભાઈ પુરુષ 65% છે પરણિત અને સ્ત્રી છે એ 30% પરણિત છે. તો પરણિત લોકોની સરેરાશ કેટલી થશે. તો જો આપણે ગુણોત્તર કાઢી લીધો. ગુણોત્તર કાઢી લીધા પછી આપણે શું કરવાનું તો કે સૌથી નાની ટકાવારી છે એને આપણે ધ્યાનમાં લેશી. તો સૌથી નાની ટકાવારી કેટલી છે તો કે 30% છે. હવે 30 થી 65 કેટલા વધુ છે તો કે 35% વધુ છે. કેટલા યુનિટમાં તો કે જો 30 થી 65 કેટલા યુનિટમાં છે તો કે 1 યુનિટમાં. ભાગ્યા કેટલા આવશે તો કે બંનેનો ટોટલ કેટલા થશે તો કે ભાઈ 1 + 2 એટલે કેટલા થઈ ગયા 3. હવે તમારે શું કરવાનું તો કે ભાઈ 35% ભાગ્યા 3 કરવાના. 35% ભાગ્યા 3 કરશો કેટલા થશે તો કે જો 11 તેરી ને 33 કેટલા બચશે 2. કેની હારે ભાગાકાર થતા તો 3 આઈ. અને એમ નો ખબર પડે તો તમારે શું કરી લેવાનું તો કે ભાઈ 35/3 3 × 3 જવાબ આવશે 0. ઉપરથી ઉતાર્યા 5. 3 × 3 કેટલા બચશે તો કે 2 બચશે. બરાબર. એ રીતના તમે મિક્સ અપૂર્ણાંકમાં ફેરવી શકો. બાકી આ રીતે તમે ગણતરી કરી શકો. તો સરવાળો કરશો કેટલા થશે તો કે ભાઈ 33 + 11 30 + 11 એટલે કેટલા થશે 41.2/3 ટકાવારી. આ શું થઈ ગયું પરણિતની સંખ્યા મને મળી ગઈ સરેરાશ. ત્યાર પછીનું ઉદાહરણ જુઓ. શું કહે છે તો કે ભાઈ એક ક્લાસ છે. ક્લાસની અંદર એ ની અંદર કેટલા વિદ્યાર્થી છે તો કે 100 વિદ્યાર્થી છે. ક્લાસ બી ની અંદર કેટલા વિદ્યાર્થી છે તો કે 300 વિદ્યાર્થી છે. ક્લાસ સી ની અંદર કેટલા છે તો કે 400 વિદ્યાર્થી છે. માર્કની ટકાવારી કેટલી છે તો કે ક્લાસ એ ની અંદર 64% માર્ક આવે છે. ક્લાસ બી ની અંદર 70% માર્ક આવે છે. ક્લાસ સી ની અંદર શું છે તો કે ભાઈ 80% માર્ક આવે છે. એનો મતલબ એવો કે 64% થી પાસ થયા. બી ની અંદર 70% થી પાસ થયા. સી ની અંદર 80% થી પાસ થયા. તો સરેરાશ માર્કની ટકાવારી કેટલી થશે. તો આપણું વિદ્યાર્થી મિત્રો પહેલું સ્ટેપ શું હતું તો કે પહેલા સ્ટેપની અંદર તમારે ગુણોત્તર કાઢવાનો. તો ગુણોત્તર કાઢશો શું થશે તો કે જો 000000 ઉડી ગયા એટલે ગુણોત્તર કેટલો મળ્યો તો કે 1/3/4. હવે ગુણોત્તર નીકળી જાય પછીનું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો તો કે સૌથી નાની ટકાવારીને ધ્યાનમાં લેવાની. તો સૌથી નાની ટકાવારી કેટલી છે તો કે ભાઈ 64 છે. હવે શું કરવાનું તો કે ભાઈ 64 થી 70 કેટલા વધારે થાય તો કે 6% વધારે થાય. એના યુનિટ કેટલા છે તો કે 3 યુનિટ છે. વત્તા 64 થી કેટલા તો કે 64 થી 80 કેટલા વધારે થાય તો કે 64 થી 80 કેટલા વધારે થશે તો કે ભાઈ 16 વધારે થશે. કેટલા યુનિટમાં તો કે એનો યુનિટ કેટલો છે તો કે 4. ભાગ્યા કેટલા કરવાના તો કે ભાગ્યા કુલ કરો કેટલા થશે તો કે 4 + 3 એટલે 7. 7 + 1 એટલે 8. હવે સાદુરૂપ આપી દો શું થશે તો જો 6 તેરી ને 18%. અહીંયા કેટલા થશે તો કે ભાઈ 16 ચોક ને 64% ભાગ્યા 8. 64 વત્તા આપણે કેટલા કરવાના તો કે 64 વત્તા 18 કરશો એટલે કેટલા મળશે તો કે 82 મળશે. 82 ભાગ્યા કેટલા કરવાના 8. 82/8 છેદ ઉડાડો શું થશે તો કે જો 4 દુ ને 8. અહીંયા છેદ ઉડાડશો કેટલા થશે તો કે ભાઈ 41 દુ ને 82. તો 41% ભાગ્યા 4 એટલે કેટલા થશે તો કે 10 ચોક 40.
અને બચશે કેટલા તો કે 41 મારે કરવો હોય એટલે બચશે 1 એટલે 1/4 ટકા. સરવાળો કરો કેટલા થઈ ગયા તો કે 64 + 10 એટલે થશે 74% અને 1/4 એટલે કેટલા થઈ જશે 0.25 એટલે જવાબ આવશે 74.25% સરેરાશ માર્કની ટકાવારી થશે. ત્યાર પછી જો હવે ઊંધો દાખલો પૂછ્યો છે. અત્યાર લગીન તમને શું પૂછતા હતા તો કે અત્યાર લગીન તમને સરેરાશ આપતા હતા, સરેરાશ પૂછતા હતા, વચ્ચેની ટકાવારી આપતા હતા. હવે શું છે તો કે સરેરાશ આપેલી છે, વચ્ચેની ટકાવારી તમારે જોઈ છે. જો બધા દાખલાની અંદર એમ જ છે કે વચ્ચેની ટકાવારી તમારે ગોતવાની છે. તો જો એ પ્રકારના દાખલાને આપણે કઈ રીતના ગણવાનો તો જો કેવી રીતના ગણી છે જોજો. ખાસ મેથડ જ છે કે ભાઈ પહેલું સ્ટેપ આપણે શું કરવાનું, ગુણોત્તર કાઢવાનો. તો જો ગુણોત્તર તો મારી પાસે ઓલરેડી છે જ. હવે શું કરવાનું તો કે આની અંદર તમારે સરેરાશને ધ્યાનમાં લેવાનું. સરેરાશ કેટલી છે તો કે ભાઈ સરેરાશ 50% છે. ફરીથી ઊંધો દાખલો હોય ત્યારે તમારે કેને ધ્યાનમાં લેવાનું તો કે જ્યારે ઊંધો દાખલો હોય ત્યારે તમારે સરેરાશને ધ્યાનમાં લેવાનું. સરેરાશ કેટલી છે તો કે 50% છે. હવે શું કરવાનું તો જોવાનું 50 થી 40 કેટલા વધારે કે ઓછા છે તો કે ભાઈ 10 ઓછા છે તો -10 લખો. કેટલા યુનિટમાં તો એનો યુનિટ કેટલો છે તો કે × 3. ભાઈગા આપણે અત્યાર સુધી શું કરતા હતા તો ભાઈગા આપણે અત્યાર સુધી કુલ કરતા હતા. અહીંયા કુલ નહીં થાય, ભાઈગા જે ખાલી છે એની આપણે સંખ્યા કરવાની. ખાલી કોણ હતું તો કે વચ્ચેનું સ્થાન ખાલી છે તો એનો ગુણોત્તર કેટલો છે તો 1 છે. તો ભાઈગા આપણે 1 કરવાનું. સાદરૂપ આપો કેટલા થશે તો કે ભાઈ 10 તેરીને 30 માઇનસના માઇનસ છેદમાં 1 લખાતા નથી. હવે જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ કેવો આવ્યો માઇનસમાં. જવાબ કેવો આવ્યો માઇનસમાં આવ્યો તો આપણે શું કરવાનું એને પ્લસમાં લખવાનું. હંમેશા ઊંધી નિશાની લખવાની થશે. અહીંયા જવાબમાં માઇનસ નિશાની આવી તો આપણે હંમેશા શું કરવાનું પ્લસની નિશાની કરવાની. જો જવાબમાં પ્લસની નિશાની આવી હોત તો આપણે શું કરત અહીંયા માઇનસની નિશાની. ટોટલ કરી નાખો કેટલા આવ્યા તો કે 80%. એનો મતલબ એવો કે બીની ટકાવારી કેટલી હશે તો બીની ટકાવારી હશે 80%. ફરીથી એકવાર દાખલો સમજો, ઊંધી પેટર્નનો દાખલો કેવી રીતના ગણવાનો છે. પછી આપણે આના રિલેટેડ દાખલા તો સ્પીડથી જ ગણવાના છે, પણ અત્યારે આપણે એનો કોન્સેપ્ટ સમજી લઈએ. જો શું હતું તો કે ભાઈ ગુણોત્તર તો તમને આપ્યો છે 3/1. ઊંધી પેટર્નનો દાખલો એટલે શું કરવાનો, સરેરાશને આપણે ધ્યાનમાં લઈ લેવાની. હવે સરેરાશથી કેટલા વધારે કે ઓછા બાકીના અહીં જોવાના. તો સરેરાશથી કેટલા ઓછા છે તો કે 10 ઓછા છે એટલે -10. કેટલા યુનિટમાં તો એના યુનિટ કેટલા છે 3. ભાઈગા અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે બધાય ગુણોત્તરનો આપણે સરવાળો કરતા હતા, પણ આની અંદર જે ગોતવાનું છે એને ભાઈગા કરવાના. તો જવાબ આવશે -30. જવાબ માઇનસમાં આવે તો સામેની બાજુ આપણે શું કરવાનું +30. તો જવાબ આવશે 80%. હવે જોવો તો આપણે ઉલટું ચેક કરીએ કે ભાઈ જે 80 જવાબ આવ્યો એ ખરેખર સાચો છે કે ખોટો. તો જો અત્યાર સુધી હમણાં આપણે પેટર્ન જોઈ એની રીતે દાખલો ગણો. શું થશે તો કે જો ઓછામાં ઓછું કેટલું છે તો કે ભાઈ ઓછામાં ઓછી ટકાવારી આપણી પાસે 40 છે. હવે આપણે જવાબ ચેક કરીએ છીએ. જોજો ઓછામાં ઓછી ટકાવારી કેટલી છે તો કે 40% છે. 40 થી 80 કેટલા વધારે તો કે 40% વધારે. કેટલા યુનિટમાં તો કે 1 યુનિટમાં. ભાઈગા કેટલા કરવાના, કુલ કેટલા થશે 3 + 1 એટલે 4. છેદ ઉડાડશો કેટલો જવાબ આવશે તો કે 10% ઉમેરી દો તો સરેરાશ કેટલી મળી 50%. એનો મતલબ એવો કે આપણે જે 80% લખ્યા છે કેવું છે સાચા છે. બરાબર. ત્યાર પછીનો દાખલો જુઓ શું કહે છે તો ગુણોત્તર તમને આપી દીધો છે કેટલો છે તો કે 3/2. ગુણોત્તર તમારી પાસે રેડી છે 3/2 છે. 65 છે ટકા એની અંદર, બીની અંદર ખબર નથી. સરેરાશ કેટલી છે તો કે સરેરાશ મારી પાસે 55% છે. તો જો આપણે શું કીધું હતું તો કે સરેરાશને આપણે ધ્યાનમાં લેવાનું. ચાલો સરેરાશને આપણે ધ્યાનમાં લઈ લીધું 55%. હવે શું કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો તો કે જોવાનું સરેરાશથી 65 કેટલા વધારે છે તો કે 10% વધારે છે. શેમાં છે પ્લસમાં. કેટલા યુનિટમાં તો એના યુનિટ કેટલા છે 3. ભાઈગા જે ગોતવાનું એ કરવાનું. ભાઈગા આપણે બી ગોતવાનો છે તો બીનો ગુણોત્તર કેટલો છે 2. છેદ ઉડાડો શું થશે તો જો છેદ ઉડાડશો કેટલા થશે તો કે ભાઈ 5 × 2 = 10. જવાબ આવ્યો 5 તેરીને 15. કેવા આવ્યા તો કે પ્લસમાં. પ્લસમાં જવાબ આવ્યો આપણે અહીંયા શું કરશી તો કે માઇનસમાં મૂકવાનો.
બરાબર છે. જવાબ પ્લસમાં આવે તો આપણે શું કરવાનું? માઇનસમાં મૂકવાનું. માઇનસમાં જવાબ આવે તો આપણે શું કરવાનું? પ્લસમાં મૂકવાનું. હવે 55 માંથી આપણે કેટલા કાઢવાના? તો કે 15 કાઢવાના. 55 માંથી 15 કાઢશો એટલે જવાબ કેટલો આવશે? 40%. તો બી ની ટકાવારી કેટલી હશે? 40%. ત્યાર પછી જુઓ, હવે 3 આપ્યા છે ગુણોત્તર. કેટલા છે? તો કે ભાઈ એનો ગુણોત્તર 1, બી નો 2 અને સી નો 3 ગુણોત્તર છે. એટલે કે એ જેમ બી જેમ સી બરાબર 1 જેમ 2 જેમ 3 છે. એમાં એની ટકાવારી 65% છે, બીની ખબર નથી, સીની ટકાવારી કેટલી છે? તો કે 45% છે. અને સરેરાશ કેટલી આપી છે? તો કે સરેરાશ મને 60% આપી છે. તો આપણે શું કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે સૌ પ્રથમ આપણે સરેરાશને ધ્યાનમાં લેવાની. હવે સરેરાશથી કેટલા ઓછા છે કે વધારે છે? તો કે સરેરાશથી 5 વધારે છે એટલે +5. સરેરાશથી કેટલા અહીંયા વધારે છે કે ઓછા છે? તો કે સરેરાશથી કેટલા ઓછા છે? તો કે -15 ઓછા છે. હવે તો કે 5 ના કેટલા યુનિટ હતા? તો 5 ના 1 યુનિટ હતા. 45 ના કેટલા યુનિટ છે? તો કે 3 યુનિટ છે. ભાગ્યા કેટલા કરવાના? તો કે ભાગ્યા મારી પાસે જે ગોતવાનું એ કરવાનું એટલે ભાગ્યા 2. સાદરૂપ આપો શું થશે? તો કે જો 5 એકુ 5 પ્લસમાં થઈ ગયા, 15 તેરી 45 માઇનસ થશે. ભાગ્યા કેટલા? તો કે ભાગ્યા 2. +5 -45 એટલે જવાબ કેટલો આવશે? તો કે -40/2 અને 40/2 એટલે કેવો આવશે? માઇનસમાં 20 આવશે. તો આપણે જવાબ કેવો કરવાનો? તો કે આપણે જવાબમાં +20 કરવાના. જવાબમાં +20 કરવાના. શું કામે? જવાબ માઇનસમાં આવ્યો તો આપણે ખબર છે કે સામેની બાજુ શું થશે? +20 થશે. 60 + 20 એટલે જવાબ કેટલો આવશે? તો કે 80%. એટલે કે બીની ટકાવારી કેટલી હશે? તો કે બીની ટકાવારી 80% હશે. બરાબર છે. ઉલટું ચેક કરવું હોય તો આપણે ઉલટું પણ ચેક કરી શકીએ. જો ભાઈ બીની ટકાવારી 80 એવી ખરેખર સાચી છે કે ખોટી? તો જો ચેક કરો. બીની ટકાવારી કેટલી હતી? તો કે 80. હવે જો આપણે ઉલટું ચેક કરવામાં શું કીધું હતું? તો કે સૌથી નાની ટકાવારી હોય એને ધ્યાનમાં લ્યો. કેટલી છે? તો કે 45% છે. 45 થી 65 કેટલા વધારે? તો કે 20% વધારે. કેટલા યુનિટમાં? તો કે 1 યુનિટમાં. વત્તા 45 થી 80 વધારે છે એટલે કેટલા એમાં વધારે હશે? તો કે 35% વધારે હશે. કેટલા યુનિટમાં? તો કે 2 યુનિટમાં. ભાગ્યા કેટલા કરવાના? કુલ કરવાના. કુલ કરશો કેટલા થશે? તો કે ભાઈ 2 + 1 એટલે 3, 3 + 3 એટલે 6. આ ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 20%. આ ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 70. ભાગ્યા કેટલા? 6. 70 + 20 એટલે જવાબ કેટલો આવશે? 90. 90/6 એટલે કેટલા આવશે? 15 × 6 = 90 એટલે +15 આવ્યા. 45 + 15 એટલે સરેરાશ કેટલી થઈ ગઈ? 60%. એનો મતલબ એવો કે આપણે જે 80% લખ્યા છે સાચા છે. ત્યાર પછી જો મિશ્રણ આધારિત દાખલા. મિશ્રણ આધારિત દાખલાનો કોન્સેપ્ટ કેવો છે? તો કે જો સૌથી ઓછી ટકાવારી હોય એને એક બાજુ લખવાની અથવા તો ઓછા નંબર, અને બીજી બાજુ શું લખવાનું? તો કે સૌથી વધુ ટકાવારી અથવા તો સૌથી વધુ નંબર હોય એને લખવાનું, અને વચ્ચોવચ ઓવરઓલ લખવાનું એટલે કે કુલ. વચ્ચોવચ શું લખવાનું? તો કે કુલ લખવાનું. હવે શું કરવાનું? તો જોજો ખાસ, સૌથી ઓછું હતું એને એક બાજુ લખ્યું, સૌથી વધારે હતું એને એક બાજુ લખ્યું, અને વચ્ચોવચ આપણે કુલ લખવાનું થશે. હવે શું કરવાનું? તો કે વધુમાંથી આ કુલને બાદ કરવાનું. એટલે જો b - x અને કેવું મળશે? તો કે ઓછું મળશે. અને ઓછુંમાંથી એટલે કે જે ઓવરઓલ છે એ ઓવરઓલમાંથી આપણે ઓછું બાદ કરશો એટલે શું મળશે? વધુ. અને દાખલો ગણશે ને ત્યારે તમને આ ખબર પડશે કેવી રીતના વધુ ને ઓછું મળે છે નહીં. ફરીથી એકવાર કન્સેપ્ટ સમજી લ્યો. શું છે? બરાબર છે. વધુ અને ઓછું તમારે શું કરવાનું? તો કે એક બાજુ ઓછો આંકડો છે લખવાનો, એક બાજુ વધુ આંકડો છે લખવાનો. પછી શું કરવાનું? તો કે વધુમાંથી ઓવરઓલ બાદ કરશો એટલે b - x મળશે, અને ઓવરઓલમાંથી a બાદ કરશો એટલે શું મળશે? વધુ મળશે, x - a. જો દાખલો આપણે જોઈએ. શું કહે છે? તો કે ભાઈ શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર છે 4:1. જો 75% છોકરાઓ અને 70% છોકરીઓ શિષ્યવૃત્તિ ધારક હોય તો પછી વિદ્યાર્થીઓની ટકાવારી કે જે શિષ્યવૃત્તિ નહીં પ્રાપ્ત કરે, એટલે કે શિષ્યવૃત્તિ ન મેળવતા હોય એવા વિદ્યાર્થીને આપણે સંખ્યા કહેવાની છે. તો જો JSM મેથડથી દાખલો ગણો. શું થશે? તો કે ગુણોત્તર તમને આપ્યો છે 4:1. અને આ કોનો ગુણોત્તર છે? તો કે છોકરા અને છોકરીઓનો. એટલે છોકરા અને છોકરીઓનો ગુણોત્તર તમને આપ્યો છે 4:1. છોકરાઓ 75% છે, છોકરીઓ કેટલી છે? તો કે 70%.
તો આપણે શું જોઈએ છે તો કે સરેરાશ શિષ્યવૃત્તિ મેળવતા હોય એવી વિદ્યાર્થીની સંખ્યા જોઈ છે, એમાં શું કરશી 100 માંથી બાદ કરી દેશો એટલે શિષ્યવૃત્તિ નહીં મેળવતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા મળી જશે. તો પેલા સરેરાશ ગોતી લ્યો, કેટલી થશે તો કે જો સૌથી ઓછી ટકાવારી કોણ છે 70 છે. 70 થી કેટલી વધારે છે તો કે 5% વધારે છે. કેટલા યુનિટમાં તો કે 4 યુનિટમાં. ભાગ્યા કેટલા કરવાના, ટોટલ કેટલા થશે તો કે 4 + 1 એટલે 5. 5 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવશે 4%. તો ટોટલ કેટલા તો કે શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીની સંખ્યા કેટલા ટકા થઈ ગઈ તો કે 74% થઈ ગઈ. શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીની ટકાવારી કેટલી થઈ ગઈ તો કે 74% થઈ ગઈ. આપણે શું કરવાનું છે તો કે શિષ્યવૃત્તિ ન મેળવતા હોય એવી વિદ્યાર્થીની સંખ્યા જોઈ તો કે 100 માંથી 74% બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે 26% આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ. શું કહે છે તો કે ભાઈ એક પરીક્ષામાં 1000 છોકરાઓ અને 800 છોકરીઓ હતા. 60% છોકરાઓ અને 50% છોકરીઓ પાસ થાય છે, તો ઉમેદવાર નિષ્ફળ ગયા હોય તેવા વિદ્યાર્થીની ટકાવારી શોધો. નિષ્ફળ એટલે નાપાસ. તો આપણે શું કરશી તો કે સરેરાશ કેટલા વિદ્યાર્થી પાસ થયા છે પેલા ગોતી લેશી, પછી શું કરશી તો કે 100 માંથી બાદ કરી દેશી. તો ટકાવારી ગોતો તો કેટલા થશે તો કે જો બોયસ અને ગર્લ્સ બે બાજુથી 0 0 ઉડાડી દો, પછી 4 એરે છેદ ઉડાડશો એટલે કેટલા થશે 4 દુ ને 8. અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે 5 દુ ને 10. બે બાજુથી બગડો ઉડી જશે એટલે ગુણોત્તર મળી ગયો કેટલો 5:4. હવે શું કીધું છે તો જો 60% છોકરાઓ છે એટલે છોકરાઓની સંખ્યા કેટલી છે 60%. છોકરીઓ કેટલી છે તો કે છોકરીઓ 50% છે. તો સરેરાશ પાસની ટકાવારી કેટલી થશે તો કે સૌથી ઓછા ટકા હોય એને ધ્યાનમાં લ્યો એટલે કેટલા છે 50%. કેટલા વધારે છે તો કે 50 થી 60 10% વધારે છે. કેટલા યુનિટમાં તો એના યુનિટ છે 5. ભાગ્યા કેટલા કરવાના, કુલ ટોટલ કેટલા થશે તો કે ભાઈ 5 + 4 એટલે 9 થશે. સાદરૂપ આપો કેટલા થઈ ગયા તો કે 50% ભાગ્યા 9. 50% ભાગ્યા 9 એને અપૂર્ણાંકમાં એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશો કેટલા થશે તો કે 9 × 5 = 45. બચશે કેટલા તો કે 5/9%. સરવાળો કરો કેટલા થશે તો કે 50 ને 5 55. તો પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે તો કે 55.5/9%. આનો મતલબ એવો દશાંશ એટલે કે અપૂર્ણાંકની અંદરથી તમે ફેરવી નાખશો. કેવી રીતના તો કે ભાઈ 5/9 એટલે કેટલા થાય 55. તો પાસ થનાર વિદ્યાર્થીની ટકાવારી કેટલી થઈ ગઈ 55.55%. તો નપાસ થનારા વિદ્યાર્થીની ટકા કેટલા થશે તો કે ભાઈ 100 માંથી 55.55% ને બાદ કરશો તો જવાબ આવશે 44.44%. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આના આગળના દાખલાની ચર્ચા કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.